વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25ના મિલકતવેરા ભરવાની મુદતમાં 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે। કોર્પોરેશન દ્વારા રહેણાંક અને બિન રહેણાંક મિલકતોના વેરા બિલ ચારેય ઝોનમાં બજાવી દેવાયા હતા। દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 16, 17, 18 અને 19માં છેલ્લી તારીખ 16મી હતી, જે હવે 31મી જાન્યુઆરી કરાઈ છે। પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 8, 9, 10, 11 અને 12માં છેલ્લી તારીખ 23 હતી, જે હવે 7 ફેબ્રુઆરી કરવામાં આવી છે। ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1, 2, 3, 7 અને 13માં છેલ્લી તારીખ 29મી હતી, જે હવે 13 ફેબ્રુઆરી કરાઈ છે। વોર્ડ નંબર 4, 5, 6, 14 અને 15માં છેલ્લી તારીખ 3 ફેબ્રુઆરી હતી, જે હવે 18 ફેબ્રુઆરી કરવામાં આવી છે। વેરો ભરવા માટે દરેક વોર્ડ કચેરીમાં સવારે 9:30થી સાંજે 4 સુધી સમય હોય છે। જો કોઈ કરદાતાને વર્ષ 2024-25નું બિલ ન મળ્યું હોય તો જે તે વોર્ડ ઓફિસનો સંપર્ક કરીને મેળવી શકાશે। કોર્પોરેશનમાં ચાલુ વર્ષે મિલકતવેરાની આવકનો લક્ષ્યાંક ₹721 કરોડનો છે, જેની સામે અત્યાર સુધી ₹378 કરોડની આવક થઈ ચૂકી છે। સમગ્ર મામલે અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। ચોક્કસથી આપ જાણો છો કે હાલમાં વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારના આવેલી તમામ મિલકતોના પ્રોપર્ટી ટેક્સના બિલો વિતરણ કરવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને જે દક્ષિણ ઝોનની છે એની બિલ ભરવાની છેલ્લી તારીખ 16/1/2025 હતી, એમાં વધારો કરીને નવી તારીખ 31/1/2025 કરવામાં આવી છે। પશ્ચિમ ઝોનની છેલ્લી તારીખમાં 15 દિવસનો વધારો કરીને 7/2/2025, ઉત્તર ઝોનની છેલ્લી તારીખમાં વધારો કરીને 13/2/2025 અને પૂર્વ ઝોનની છેલ્લી તારીખમાં 15 દિવસનો વધારો કરીને 18/2/2025 નક્કી કરવામાં આવ્યું છે। આમ તમામ કરદાતાઓને વેરા બિલ ભરવામાં અનુકૂળતા રહે તે માટે 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે, જેની તમામ નાગરિકોને જાણમાં લેવા તથા એનો લાભ લેવા ખાસ નમ્ર અપીલ કરવામાં આવે છે। વડોદરા મહાનગરપાલિકામાં બજેટ લક્ષ્યાંક 721 કરોડનો છે, તેમાં એની સામે અત્યાર સુધીમાં 380 કરોડ જેટલા આવી વસૂલાત થઈ ગઈ છે। તમામ નગરજનો માટે નમ્ર અપીલ છે કે જે મુદતનો વધારો કરવામાં આવ્યો છે તેનો લાભ લે અને સમય મર્યાદામાં મિલકત વેરો ભરપાઈ કરવા બધાને નમ્ર અપીલ કરવામાં આવે છે।